टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આ તરફ મહેસાણામાં પણ મેઘો મુશળધાર વરસી રહ્યો છે। 4 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારો પાણી થઈ ગયા છે। પાણી ભરાવાના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે। અંડરપાસ નજીક ભારે ટ્રાફિક જામ થતા વાહનોની લાંબી કતારો પણ લાગી છે। તો મહેસાણામાં સતત વરસાદ વરસવાને કારણે ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। 4 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેના કારણે રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। બીજી તરફ ટ્રાફિક જામની સમસ્યા પણ ઊભી થઈ છે। જ્યાં જુઓ ત્યાં રોડ રસ્તા પર પાણી ભરાઈ જવાની સમસ્યા ઊભી થઈ છે। પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી। બીજી તરફ ટ્રાફિક જામના એ દ્રશ્યો કે સતત વરસાદ વરસવાને કારણે રોડ રસ્તા બ્લોક થવાને કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે। તો વાહન ચાલકોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। हमारी साथ हाल संवाददाता कमलेश जोड़ाई गया है। कमलेश, મહેસાણામાં सतत वरसाद जे वरसो 4 कलाक અને 4 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકી ગયો, કયા પ્રકારની પરિસ્થિતિ હાલ ત્યાં આગળ જોવા મળી રહી છે? તો લાગી રહ્યું છે સંપર્ક કપાઈ ચૂક્યો છે। તો જે પ્રમાણે મહેસાણાના દ્રશ્યો સામે આવ્યા છે, એક તરફ રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાઈ જવાને કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। લોકોના વાહનો બંધ થઈ ગયા છે અને રસ્તા પર અટવાઈ ગયા છે। બીજી તરફ ટ્રાફિક જામના એ દ્રશ્યો કે જ્યાં સતત વરસાદ વરસવાને કારણે કેટલાય રોડ બ્લોક થઈ ગયા છે, જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ છે અને વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે।